મહાપ્રભુજીની 29મી બેઠક એ હાજીપુર બિહારમાં આવેલ શ્રી હરિહર ક્ષેત્રની બેઠક છે. સોનપુર અને બછવારા વચ્ચે હાજીપુર સ્ટેશન આવે છે. સ્ટેશનથી 2 કિલોમીટર દૂર ગામના છેડે બેઠક આવેલી છે. આ સ્થાન શ્રી મહાપ્રભુજીના સેવક ભગવાન દાસજીનું ઘર હતું. શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધાર્યા ત્યારે આપશ્રીના દર્શન કરી ભગવાન દાસજી શરણે આવેલા અને તેમની વિનંતીથી શ્રી મહાપ્રભુજી અહીં 1 વર્ષ સુધી બિરાજ્યા હતા. જ્યારે શ્રી મહાપ્રભુજીએ આગળ પધારવાનું નક્કી કર્યું ત્યારે ભગવાન દાસજીને મૂર્છા આવી ગઈ. આપશ્રી અહીંથી આગળ પધાર્યા ત્યારે ભગવાન દાસ પણ આપશ્રીની સાથે શ્રી જગદીશજી સુધી ગયેલા. શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી, તમે ગૃહસ્થ છો, માટે ઘર છોડીને અમારી સાથે ફરો તે ઠીક નથી. તમે ઘેર પાછા જાઓ. ભગવાન દાસે વિનંતી કરી, મહારાજ, આપના દર્શન વિના હું રહી શકીશ નહીં. આપશ્રીએ તેમને આજ્ઞા કરી, આ મારા પાદુકાજી તમે પધરાવી જાઓ. હું તમારા ઘરમાં જે ચોતરા ઉપર બિરાજતો હતો ત્યાં તમે આ પાદુકાજીને પધરાવી સેવા કરજો. તમને હું રોજ સાક્ષાત દર્શન આપીશ. ત્યારે ભગવાન દાસ શ્રી મહાપ્રભુજીના પાદુકાજી પધરાવી ઘેર આવ્યા. તેમને રોજ શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન થતા. તેઓ શ્રી મહાપ્રભુજીની ખૂબ પ્રેમથી સેવા કરતા. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કાશીમાં આસુર વ્યામોહ લીલા કરી તે દર્શન કરી ખેદ પામેલા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીનો વિરહ કરતા શેઠ ભગવાન દાસને ત્યાં આવ્યા અને સર્વ હકીકત જણાવી. ભગવાન દાસે કહ્યું, તમે શોક ન કરો. શ્રી મહાપ્રભુજી તો સદૈવ આપણી વચ્ચે જ બિરાજે છે. હું તમને હમણાં જ શ્રી મહાપ્રભુજીના દર્શન કરાવું છું. અને ઓરડાનો દરવાજો ખોલી પડદો હટાવ્યો તો સાચે જ શ્રી મહાપ્રભુજી ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા હતા. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.